આજે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર તહેવાર એટલે કે બકરી ઈદ. આ તહેવાર ન કેવળ તહેવાર પરંતુ કુરબાનીનું પ્રતીક પણ છે. બકરી ઈદનો તહેવાર હોય ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે વિશેષ નમાજ અદા કરી છે. નવા કપડાં પહેર્યા છે, સજ્યા છે અને એકબીજાને ગળે લાગ્યા છે. ગળે લાગી એકબીજાને ઈદની શુભેચ્છા પણ પાઠવી છે. વડોદરામાં ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદને લઈને જ મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરવામાં આવી છે. બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદહા, ઈદ ઉલ અદહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ આ ઈદને ઓળખવામાં આવે છે. તહેવાર એ બલિદાન અને માનવતાનું પ્રતીક પણ છે. ઇસ્લામમાં તેને કુરબાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે. ઈદ ઉલ અદહા ઝુલ હિજ્જાની 10મી તારીખે પણ ઉજવવામાં આવે છે, જે રમઝાનમાં 70 દિવસ બાદ છે. ઈદ ઉલ અદહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ ખુશી અને સંવાદિતાનું પ્રતીક પણ છે. ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો જે દિવસ છે તે ઈદની નમાઝથી શરૂ થાય છે. આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પણ પાઠવે છે. ભેટો અને મીઠાઈઓ પણ વેચે છે. ઈદના અવસર પર ગરીબ લોકોને દાન પણ કરવામાં આવે છે. સાઉદી અરબના લોકો પણ બકરી ઈદનો દિવસ વહેલા ઉજવે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં તહેવારો બીજા દિવસે ઉજવવામાં આવે છે. يوم فطر ضيافة من عنده للمسلمين والمسلمات. الله أكبر الله أكبر. من القائنات وحرم عليهم الصوم في الأيام خمسة يومئذ يودي ربنا وتعالى يا ذا الجلال والإكرام. اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك وصلى الله عليه وسلم برحمتك يا أرحم الراحمين. मदद करते जाइए मुल्ला, मस्जिद के लिए मुल्ला मदद करते जाइए, ईदगाह मस्जिद के लिए. આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદ જે આવેલી છે એમાં ઈદ ઉલ અદહાની ઈદની નમાઝ અદા કરવામાં આવી. આ નમાઝ વિશેષ પ્રમાણે હોય છે અને કુરબાનીનો મહિમા આ મહિનામાં આ નમાઝમાં અને ખુતબામાં સમાવેશ કરવામાં આવેલો છે. અલ્લાહ તાલાથી ગુજારિશ છે કે આ નમાઝને કબૂલ ફરમાવે અને ઈદની જે બરકત છે, રહેમત છે, એનાથી અમને ફાયદો પહોંચાડે. તેમજ સ્પેશિયલમાં મુસ્લિમ આવામને, મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે કુરબાનીનો જે ગાઈડલાઇન્સ અનુસાર એ કુરબાનીનો વિધિ પતાવે, જાહેરમાં ન કરે અને કોઈનું મન દુઃખ કે લાગણી ન થાય કશું, એ રીતનો એનો ખ્યાલ રાખે અને કુરબાની અદા કરવામાં આવે. આજે વડોદરા શહેર જે આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, આ બિરુદ છે એ અકબંધ રહે એવી દુઆ કરવામાં આવી છે. તેમજ વડોદરા શહેર ઉત્તમ પ્રગતિ કરતું રહે અને વહીવટી તંત્રને હું સલામ કરું છું. જે પોલીસ કર્મચારી, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સેવા સદન તરફથી, અને ખાસ આપના મીડિયાને હું આભારી છું કે તેઓ મારી જે વાત છે એ પબ્લિકને, આવામને પહોંચાડે છે. હું તમામ મીડિયા કર્મચારી, તમામ વડોદરા શહેરના નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાયને ફરી અપીલ કરું છું કે જે કુરબાનીનો જે મહિમા છે એને અકબંધ રહે અને એને સચવાય. હું આજે આપણા ગુજરાત રાજ્ય માટે તેમજ આપણા હિન્દુસ્તાન માટે ખાસ દુઆ ઉચ્ચારવામાં આવી છે કે આપણું હિન્દુસ્તાનને ઉપર કોઈ બુરી નજર ન પડે અને આપણું હિન્દુસ્તાન જે છે, આપણો ભારત છે, આપણો ઇન્ડિયા જે છે એ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર રહે અને એની સાર્વત્રિક જે ભૂમિકા છે એ અગ્રસર રહે. તેમજ વહીવટી તંત્રને હું એને બિરદાવું છું કે તેઓ આને અકબંધ રહે. સાથે સાથે હું એક અપીલ વધારાની કરું છું કે વહીવટી તંત્ર આ ઈદગાહ મેદાન માટે થોડું વધારે પડતું ઉત્સાહી રીતે થોડું આગળ કાર્યવાહી કરે તો વર્ષોથી જે હેતુ માટે જે આ ઈદગાહ મેદાન છે એનું
હેતુ જળવાઈ રહે તેવી મારી વહીવટીતંત્રને અપીલ છે. સાથે સાથે તમામ મીડિયા કર્મચારીનો હું આભાર માનું છું અને તમામને હું ઈદ મુબારક પાઠવું છું.